ધારીમાં ભક્તિ અને ઉલ્લાસના માહોલ વચ્ચે સિંધી સમાજ અને શીખ સમાજ દ્વારા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિના પવિત્ર અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। ટ્રેક્ટર અને ડીજેના તાલ સાથે નીકળેલી આ શોભાયાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ગુરુ નાનકના ભક્તિપૂર્ણ ગીતો અને ધાર્મિક ધૂન સાથે શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી વળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું। સિંધી સમાજે ખૂબ જ આનંદ અને ઉમંગ સાથે આ પર્વની ઉજવણી કરી હતી। નારાયણ વાધવાણી સમસ્ત સિંધી સમાજ ટ્રસ્ટ ધારીનો પ્રમુખ આજે અમારા ગુરુ નાનક દેવની 556મી જન્મોત્સવ જેને અમે ગુરુ પૂરબ તરીકે ઉજવણી કરીએ છીએ। આજે અમે વહેલી સવારે 5 વાગે ગુરુ નાનક દેવની સ્થાપના કરી અને પ્રભાત ફેરી કાઢી અને દરેક ઘરે અમે પૂજા અર્ચના કરી। ત્યારબાદ લુહારવાડી અમે સ્થાપના કરી, ત્યાં અમે પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે પ્રસાદ વહેંચણી કરી અને બપોરે લંગર પ્રસાદ। ત્યારબાદ 5 વાગે શોભાયાત્રા વાજતે ગાજતે ડીજેના તાલ સાથે લુહારવાડી વસાહતમાં થઈ અને લાઇબ્રેરી સુધી અમે વાજતે ગાજતે અને નાચતા ગુરુજીનો મહિમા અને ગુરુજીના આજે જન્મોત્સવ પ્રસંગે સરસ મજાની ઉજવણી કરી।